વેલકમ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટર ફ્રેન્ડ્સ. આજનો જે આપણો લેક્ચર છે એમની અંદર આપણે કાસ્ટિંગ પ્રોસેસ વિશે જોવાના છીએ. તો કાસ્ટિંગ પ્રોસેસની અંદર આપણે થિયરી પોર્શન છે જે ઓનલી 30% જ કવર કરશું. આઈ થિંક કે મોસ્ટ ઓફની તમારી પ્રિપેરેશન પૂરી થઈ ગઈ છે. તો થિયરી પોર્શન જો એ 30% આપણે કવર કરીશું કે જેથી કરીને તમારું જે રિવાઇઝ પણ થતું જશે અને જે એમસીક્યુ રહ્યા અને સાથે સાથે એમસીક્યુ પણ જોતા જઈશું જેમની અંદર ગેટ, એએસસી અને બાકીની જે સ્ટેટ એક્ઝામ્સ છે કે જે પીએસઈ માટે લેવાતી હોય તો એમના માટેના જે પણ ક્વેશ્ચન જે પૂછાયેલા છે એ ક્વેશ્ચન વિશે આપણે ચર્ચા કરીશું. ટોપિક વાઇઝ ક્વેશ્ચન વિશે અથવા તો એમસીક્યુ વિશે આપણે ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરની અંદર અથવા તો આવનારા બાકીના જે લેક્ચરો છે એમની અંદર આપણે ડેફિનેશન જોવાના છીએ કે જે કાસ્ટિંગ છે અને બાકીના જે પાર્ટ્સ કે બેઝિક્સ પાર્ટ્સ વિશે જે પણ છે એમની ડેફિનેશનો જોશી. એની ટર્મિનોલોજી કાસ્ટિંગ વિશે ચર્ચા કરીશું. એમના બાદ એમના પેટર્ન મટીરિયલ જેમ કે મેટલ્સ છે, વુડ છે, તો આ બધા પેટર્ન મટીરિયલ વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ પેટર્ન અલાઉન્સીસ વિશે જોવાના છીએ, ટાઈપ્સ ઓફ કાસ્ટિંગ, અને એના પછી ડિફેક્ટ્સ વિશે આપણે ચર્ચા કરીશું. તો આ બધા રહ્યા એ અલગ અલગ જે પાર્ટ્સ આવશે એમની અંદર આપણે જોવાના છીએ. હવે જોઈએ બેઝિક કાસ્ટિંગ. તો કાસ્ટિંગ રહ્યું એમની અંદર આપણે શું કરીએ છીએ કે કોઈ પણ મેટલ્સ છે તો એ મેટલ્સને આપણે લિક્વિડ સ્ટેટ અથવા તો મોલ્ટન સ્ટેટ સુધી ઓગાળીએ છીએ અથવા બરાબર ત્યાં સુધી લઈ જઈએ છીએ અને પછી મોલ્ડ રહ્યો તો મોલ્ડની અંદર આપણે એમને પોરિંગ કરી દઈએ છીએ અને ત્યારબાદ એમને સોલિડિફાય થવા દઈએ છીએ અને જેથી કરી આપણે જ્યારે એવો સોલિડિફાય થશે એના પછી આ મોલ્ડને બ્રેક કરીએ છીએ અને આપણે જે પણ પ્રકારનો પાર્ટ જોતો હોય એવો ડિઝાયર્ડ પાર્ટ આપણે મેળવીએ છીએ. તો આ પ્રકારની કંઈક બેઝિક કાસ્ટિંગ પ્રોસેસ હોય છે. હવે જો એમનો ફ્લો ચાર્ટ જોઈએ તો ફ્લો ચાર્ટની અંદર સૌપ્રથમ જે પણ પાર્ટ છે તો એ પાર્ટની ડિઝાઇન કરવામાં આવે છે. આઈ થિંક આપણે કેડ કે કેમ પ્રોસેસની મદદથી આપણે એમની પાર્ટની ડિઝાઇન કરીશું. ત્યારબાદ એમની પેટર્ન બનાવવામાં આવે છે. પેટર્ન ઇઝ વન કાઇન્ડ ઓફ ધી રેપ્લિકા. આમનો આપણે વિશે ડિટેલમાં જોવાના છીએ અને એમના પછી જો કોઈ હોલો પાર્ટ્સ હોય તો હોલો પાર્ટ્સ માટે થઈ અને આપણે કોર બનાવવાની જરૂરિયાત પડતી હોય છે. બરાબર છે. સે ફોર એક્ઝામ્પલ આ ટાઈપનો કોઈ હોલો પાર્ટ છે કે જે વચ્ચેથી કેવો છે હોલો છે તો એ પ્રકારના પાર્ટ્સ માટે આપણે શું બનાવીએ છીએ, કોર બનાવતા હોઈએ છીએ. એના પછી એમને પ્રોપર શેપ અને સાઇઝ મેળવવા માટે થઈને મોલ્ડ બનાવીશું અને મોલ્ડની અંદર જે પણ મેલ્ટ કરેલું મટીરિયલ છે કે જે ફર્નેસની, તો ડિફરન્ટ ટાઈપ ઓફ ફર્નેસ પણ આપણી પાસે અવેલેબલ છે કે જે આપણે સામાન્ય ભાષાની અંદર એને ભઠ્ઠી તરીકે ઓળખીએ છીએ. તો ભઠ્ઠીની અંદર આપણે ઓગાળી અને મેટલને આમની અંદર શું કરી દઈએ છીએ, પોર કરી દઈએ છીએ. પોરિંગ કર્યા પછી એમનું સોલિડિફિકેશન એટલે કે ઠંડુ થવા દઈએ છીએ અને આ ઠંડુ છે એ ઉપર એમની જે મેટલની પ્રોપર્ટી છે કે જે આપણે ફાઇનલ પ્રોપર્ટી જોઈએ છે એ આધાર રાખે છે. આમના વિશેની ડિટેલ ચર્ચા આપણે એમએસએમના લેક્ચરોની અંદર કરી ગયા છે. તો જો તમે એમના પાર્ટ ન જોયા તો એ ત્યાં જોઈ લેવા નમ્ર વિનંતી. એના પછી નોકઆઉટ ઇન ધ સેન્સ કે જે પણ મોલ્ડ બનાવેલો છે એ મોલ્ડને આપણે બ્રેકઆઉટ કરીશું અને ત્યારબાદ પાર્ટ ઉપર સ્લોટ બ્લાસ્ટિંગ એટલે કે નાના એવા બોલ્સ રહ્યા એ જે આપણે પાર્ટ રહ્યો એ પાર્ટ ઉપર હાઈ વેલોસિટીથી ઇમ્પેજ કરીશું જેથી કરી અને એમના ઉપર રહેલી કોઈ રેતી હોય તો રેતી પણ દૂર થશે અને બીજા નંબરની આની ઉપરની જે મિકેનિકલ પ્રોપર્ટી છે એ મિકેનિકલ પ્રોપર્ટી પર શું થશે, ઇમ્પ્રૂવ થશે. ત્યારબાદ એ ક્વોલિટી કંટ્રોલની અંદર જશે અને એમની અંદરની કોઈ ડિફેક્ટ હોય તો એ ડિફેક્ટ શું થશે, ડિફેક્ટ આપણે દૂર કરીએ છીએ. ત્યારબાદ ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે કે અનઇવન કોઈ સરફેસ હશે અથવા તો જે કોઈ ઇરેગ્યુલર સરફેસ હશે તો એ ઇરેગ્યુલર સરફેસને દૂર કરવા માટે આપણે ગ્રાઇન્ડિંગ પ્રોસેસનો ઉપયોગ કરીએ છીએ અને પછી પેકેજિંગ થઈ અને કંપનીની બહાર ડિસ્પેચ કરીએ છીએ. આ પ્રકારનો કંઈક ફ્લો પ્રોસેસ ચાર્ટ છે. અને તો આમની અંદરના જે અલગ અલગ પોર્શન છે જેમ કે કોર મેકિંગ છે, મોલ્ડ મેકિંગ છે, મેલ્ટિંગ છે તો એમના વિશે ડિટેલ્સની અંદર ચર્ચા કરીશું અને એમના એમસીક્યુ જોઈશું. તો સૌપ્રથમ વાત કરીએ ટર્મિનોલોજીની. તો કાસ્ટિંગની અંદર જે અલગ અલગ પ્રકારના પાર્ટ્સ યુઝ થાય છે તો એમના વિશેની જે પણ શોર્ટ ડેફિનેશનો છે આપણે જોઈશું. સૌપ્રથમ આવે છે મોલ્ડ કે જે જનરલી વુડ અથવા તો મેટલ ફ્રેમનો બનેલો હોય છે. એમની બે સરફેસ જોવા મળે છે. એક સરફેસ છે ટોપ અને બીજી સરફેસ આપણે કહીશું બોટમ સરફેસ. હવે જે ટોપ સરફેસમાંથી જો આપણે મોલ્ડના બે પોર્શન કરીએ, ઇન બિટવીનમાંથી મોલ્ડના બે પોર્શન કરીએ કે એક છે આ અપર પોર્શન અને બીજો છે લોઅર પોર્શન. તો જે અપર પાર્ટ રહ્યો એ અપર પાર્ટના મોલ્ડના અપર પાર્ટને આપણે કોપ તરીકે ઓળખવામાં આવે છે. મોલ્ડનો જે અપર પાર્ટ છે એમને કોપ તરીકે ઓળખીશું અને જે નીચેનો પાર્ટ છે એને ડ્રેગ તરીકે ઓળખવામાં આવે છે. જે અલગ અલગ પ્રકારની આપણી પાસે જે પેટર્ન છે તો એ પેટર્નની અંદર માની લો કે 2 પીસ પેટર્ન હોય છે. 2 પીસ પેટર્ન મતલબ કે બે ભાગ કરેલા હોય છે પેટર્નના. તો બંને ભાગ રહ્યા એ અપર અને લોઅર પાર્ટની અંદર અલગ અલગ રીતે શું કરવામાં આવે છે,
પ્લેસ કરવામાં આવે છે અને પછી આખું જે મોલ્ડ બોક્સ રહ્યું મોલ્ડ બોક્સ ભેગું કરી અને પાર્ટને પ્રોડ્યુસ કરવામાં આવે છે, બરાબર. ચીક જો 3 પીસ પેટર્ન હશે તો આ 3 પીસ પેટર્નની અંદર આપણે વચ્ચેનો પાર્ટ રહ્યો એઝ અ ઇન્ટરમીડિયેટ પાર્ટને એઝ અ ચીક તરીકે ઓળખવામાં આવે છે. આ પીસ જે અલગ અલગ 2 પીસ પેટર્ન 3 પીસ પેટર્ન છે તો એમના વિશે આપણે આવનારા લેક્ચરોની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ છે પેટર્ન. ઇટ્સ કાઇન્ડ ઓફ ધી રેપ્લિકા. જે પ્રકારનું તમારે કાસ્ટિંગ બનાવવાનું છે એમનો જે એક કોપી, તમે એક પ્રકારની કોપી કહી શકો છો, કોપી અથવા તો રેપ્લિકા, કે જે પ્રકારનું પાર્ટ બનાવવા છો ને એ જ પાર્ટની એક પ્રકારની કોપી કે જેને આપણે પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે. પાર્ટિંગ લાઇન, કે જે જગ્યાએ આપણે જોયું હતું કે મોલ્ડ બોક્સના 2 પાર્ટ કરીએ છીએ, એકને કીધું આપણે કોપ અને બીજો કીધો ડ્રેગ, એ બંને પાર્ટ જે જગ્યાએ ભેગા થશે એ જગ્યાએ એક લાઇન જોવા મળશે અને એ લાઇન કે જે બંને પાર્ટને અથવા તો બંને જે મોલ્ડ બોક્સ છે એને અલગ પાડે છે, મોલ્ડ ફ્લાસ્કને વધારે પ્રિસાઇઝલી કહીએ તો કે જેને અલગ પાડે છે એ પાર્ટ અથવા તો એ જગ્યા અથવા એને કહીશું પાર્ટિંગ લાઇન. પોરિંગ બેઝિન, અ સ્મોલ ફનલ ટાઈપ કેવિટી ઓન ધ ટોપ ઓફ ધ મોલ્ડ. મોલ્ડની ઉપરની સાઈડ કોઈક આ પ્રકારનું કપ શેપ જેવું આપેલું હશે, સિમ્પલ, બરાબર છે, કે જેમને આપણે પોરિંગ બેઝિન તરીકે ઓળખીએ છીએ. સ્પ્રૂ, તો કે આ જે અહીંયા ફિગરની અંદર દેખાડો છે કે જે વર્ટિકલ પેસેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. નંબર ઓફ એક્ઝામ્સની અંદર આના વિશેના ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. આના પછીના માત્ર ને માત્ર આ ટોપિકને લગતા ક્વેશ્ચન અથવા તો MCQ કે જે વિવિધ એક્ઝામ્સની અંદર પૂછાયેલા છે, વિવિધ સ્ટેટ એક્ઝામ્સની અંદર પૂછાયેલા છે, એમના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો સ્પ્રૂ વિશે વાત કરતા હતા કે આ વર્ટિકલ પેસેજ થ્રુ મોલ્ટન મટીરિયલ રીચ ટુ ધ રનર એન્ડ ધ કેવિટી. હવે આ રનર અને કેવિટી શું છે એમના વિશે આગળ આપણે જોઈએ છીએ કે જે આ વર્ટિકલ પેસેજ એટલે એક પ્રકારનો ઊભો રસ્તો ગુજરાતીની અંદર કહીએ તો આ વર્ટિકલ પેસેજ કે જેમના થ્રુ જે મોલ્ટન મટીરિયલ રહ્યું એ રનર અને કેવિટી સુધી પહોંચે છે એમને સ્પ્રૂ તરીકે ઓળખવામાં આવે છે. ઇનગેટ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ મોલ્ડ થ્રુ વિચ અ મોલ્ટન મેટલ એન્ટર ટુ કેવિટી. કેવિટીની અંદર અથવા તો આપણે જે પણ પ્રકારનો કેવિટી ઇન ધ સેન્સ કે એક પ્રકારે તમે ખાડો પણ કહી શકો છો ગુજરાતીની અંદર, તો જે કેવિટી પ્રોડ્યુસ કરેલી છે એમની અંદર જ્યારે મોલ્ટન મેટલ એન્ટર થશે તો જેના થ્રુ એન્ટર થાય છે એ છે ઇનગેટ. નેક્સ્ટ છે રાઇઝર, અ કોલમ ઓફ મોલ્ટન મેટલ પ્લેસ્ડ ઇન ધ મોલ્ડ. મોલ્ડની અંદર પ્લેસ કરેલું હોય છે એક વર્ટિકલ કોલમ કે જેના થ્રુ કાસ્ટિંગને જે આપણે શ્રિંક થશે તો શ્રિંક થશે ત્યારે શું થશે કે જે મોલ્ટન મેટલની રિક્વાયરમેન્ટ પડતી હોય તો મોલ્ટન મેટલ પ્રોવાઈડ કરશે, તો એક પ્રકારના રિઝર્વાયર તરીકે વર્ક કરે છે જે રાઇઝર છે, બરાબર. તો આ જેટલા પણ આપણે જોયા હતા કે સ્પ્રૂ જોયું હતું સૌપ્રથમ, તો જે આ સ્પ્રૂ છે આ વર્ટિકલ પેસેજ છે કે અહીંથી જે પણ મોલ્ટન મેટલ છે પીગળેલ અથવા તો લિક્વિડ ફોર્મની અંદરનું જે મેટલ છે એ પ્લેસ થશે અથવા તો એન્ટર થશે. એના પછી હોરિઝોન્ટલી એન્ટર થઈ રનરમાં જશે અને રનરમાંથી ઇનગેટ થ્રુ જે પણ કેવિટી અથવા તો અહીંયા આપણો શું હશે જે પાર્ટ આપણે જોઈએ છીએ ડિઝાયર્ડ પાર્ટ, અને એના થ્રુ આખું જ્યારે ફિલ થશે ત્યારે રાઇઝરની અંદર ઉપર સાઈડ જશે, જ્યારે બહાર આવશે એટલે જેથી ખ્યાલ આવશે આપણને કે ભાઈ જે આપણું મોલ્ડ છે એ મોલ્ડ પૂરેપૂરો ફિલ થઈ ગયો છે, બરાબર. તો આ રીતે રાઇઝર વર્ટિકલી પ્લેસ કરેલું હોય છે. નેક્સ્ટ જુઓ, હવે આ જેટલો પણ અત્યારે આપણે જોયા, જેટલા ટોપિક જોયા, માત્ર ને માત્ર એમના ઉપરના જે પણ MCQ છે કે જે અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલા ગયા છે, તો આ પ્રકારની એક્ઝામમાં પૂછાયેલા વિશે ચર્ચા કરીશું. A sprue is the passage through which liquid material introduced into the mold. મોલ્ડની અંદર આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ છીએ. A chemical added to molten material to get sound casting. તો કેમિકલ આપણે કોઈ એડ કરીએ છીએ તો સ્પ્રૂની અંદર આપણે આવી કોઈ ચર્ચા કરેલી નથી, આગળ આપણે જોઈ ગયા હતા. અ સ્પેશિયલ ટાઈપ ઓફ નોન ફેરસ કોર, તો કોર વિશે પણ આપણે કોઈ પણ વાત કરેલી નથી સ્પ્રૂ એટલે, બરાબર. અ પ્રોસેસ ઓફ ક્લિનિંગ કાસ્ટિંગ, તો કાસ્ટિંગ ક્લીન કરવા માટેની પ્રોસેસ છે, તો આ પણ ઓપ્શનની અંદર ન આવે, તો સો રાઇટ આન્સર ઇઝ ધ એ. અ સ્પ્રૂ ઇઝ ધ પેસેજ, એક પ્રકારનો રસ્તો છે કે એના મદદથી આપણે શું કરીશું મોલ્ટન મેટલને મોલ્ડની અંદર ફિલ કરીશું. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ અ ગેટિંગ સિસ્ટમ. નીચેનામાંથી કઈ વસ્તુઓ ગેટિંગ સિસ્ટમનો પાર્ટ નથી? તો પોરિંગ બેઝિન, સ્પ્રૂ, વેન્ટ એન્ડ રાઇઝર, ગેટ્સ એન્ડ રાઇઝર એન્ડ ધ વેન્ટ. તો આપણે જોયું હતું કે જે આપણી ગેટિંગ સિસ્ટમ એટલે કે ફાઇનલી જે પણ આ સ્પ્રૂ હતો, આપણું રનર હતું,
મોલ્ડ કેવિટી હતી અને એના પછી રાઇઝર હતું. તો આ બધું ભેગું થઈ અને એને આપણે એઝ અ ગેટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. તો સ્પ્રૂ પાર્ટ છે, પોરિંગ બેઝિન પાર્ટ છે, ગેટ્સ છે, પણ વેન્ટ રહ્યા એ વેન્ટ આમની અંદર જે મોલ્ડની અંદર આવેલા હોય છે, નાના નાના હોલ, વેન્ટ ઇન ધ સેન્સ કે હોલ પાડેલા હોય છે, કે જેથી કરીને જ્યારે પણ આપણે ફ્યુમ અને ગેસીસ જનરેટ થશે, હોટ લિક્વિડ મેટલ એન્ટર થશે, તો જે ફ્યુમ્સ અને ગેસીસ જનરેટ થશે એમને ઇઝીલી બહાર કાઢવા માટે થઈ અને આપણે વેન્ટનો ઉપયોગ કરીએ છીએ, અથવા તો નાના નાના હોલ પાડેલા હોય છે, બરાબર છે. આ ઉપરાંત જે પણ મોલ્ડ રહ્યું, મોલ્ડની અંદરની જે પણ સેન્ડ છે અથવા તો રેતી છે, તો રેતીની અંદર પોરોસિટી પ્રોપર્ટી હોવી જરૂરી છે. તો આ પ્રકારની પ્રોપર્ટી વિશે પણ આપણે આવનારા લેક્ચરોની અંદર ચર્ચા કરીશું, કઈ રીતે મેઝર કરીએ છીએ અને એમના ઉપરના ક્યાંક ક્વેશ્ચન MCQ પૂછાઈ ગયા છે એ પણ જોઈશું. સો રાઇટ આન્સર ઇઝ ધ ABC, 3 આનું છે, પણ ડી ઇઝ ધ રાઇટ આન્સર. જોજો અહીંયા પૂછેલું છે નોટ અ પાર્ટ ઓફ ગેટિંગ સિસ્ટમ, કઈ ગેટિંગ સિસ્ટમનો પાર્ટ નથી. પોરિંગ બેઝિન ઇઝ અ પ્રોવાઇડ ઇન અ સેન્ડ મોલ્ડ. પોરિંગ બેઝિન સેન્ડ મોલ્ડની અંદર શા માટે પ્રોવાઈડ કરવામાં આવે છે? ટુ રિડ્યુસ ધ ટર્બ્યુલન્સ ઇન ધ લિક્વિડ મેટલ. લિક્વિડ મેટલ જ્યારે આપણે પોર કરીએ છીએ તો કોઈ હાઇટ ઉપરથી પોર કરીએ છીએ, કોઈ લેડલ અથવા તો સિમ્પલ ભાષામાં કહીએ તો ડોલની મદદથી. તો જ્યારે લિક્વિડ પોર કરીશું તો ત્યારે ટર્બ્યુલન્ટ ફ્લો થવાની શક્યતા છે, તો એમને ઘટાડવા માટે થઈ અને આપણે પોરિંગ બેઝિન મૂકીશું. ટુ મેન્ટેન હાઈ ટેમ્પરેચર ઓફ લિક્વિડ મેટલ. લિક્વિડ મેટલનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કામ પોરિંગ બેઝિનનું નથી હોતું. આપણે ટેમ્પરેચર બે જ જગ્યાએ કંટ્રોલ કરી શકીએ છીએ. એક તો જ્યારે કે આપણે મેલ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે, અને બીજું કે જે પોરિંગ ટાઈમ રહ્યું તો પોરિંગ ટાઈમ દરમિયાન આપણે એમને કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ આન્સર ખોટો છે. સી, ટુ ઇન્ક્રીઝ ફ્લુઇડિટી. ફ્લુઇડિટી ઇન્ક્રીઝ કરવા માટે થઈ અને આપણે MSMની અંદર આમની ચર્ચા કરી હતી કે જે અલગ અલગ પ્રકારના આપણે એમની અંદર એલિમેન્ટ્સ એડ કરીએ છીએ, તો આ એલિમેન્ટ્સ જે રહ્યા એ જ્યારે મેલ્ટિંગ થતું હોય ત્યારે જ એમની અંદર એડ કરવામાં આવે છે, બરાબર. તો આપણે એ પ્રકારે ફ્લુઇડિટીને ઇન્ક્રીઝ કરી શકીએ છીએ, તો આ પણ ઓપ્શનમાં નથી. ટુ ઇમ્પ્રૂવ પ્રોપર્ટીસ ઓફ સેન્ડ. અને સેન્ડની પ્રોપર્ટીને ઇમ્પ્રૂવ કરવા માટે થઈ અને આપણે એડિટિવ્સ યુઝ કરીએ છીએ, તો આ પણ ઓપ્શન્સ તરીકે તમે કન્સિડર ન કરી શકશો. રાઇટ આન્સર ઇઝ ધ A, ટુ રિડ્યુસ ધ ટર્બ્યુલન્સ ઇન ધ લિક્વિડ મેટલ. તો લિક્વિડ મેટલની અંદર જે ટર્બ્યુલન્સ પ્રોડ્યુસ થાય છે એમને ઘટાડવા માટે થઈને આપણે ઉપયોગ કરીએ છીએ પોરિંગ બેઝિનનો. સો નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાઇમરી પર્પઝ ઓફ અ સ્પ્રૂ ઓન અ કાસ્ટિંગ મોલ્ડ ઇઝ. તો જે સ્પ્રૂ આપેલું છે એમનો પ્રાઇમરી પર્પઝ શું હોય છે જે કાસ્ટિંગ મોલ્ડની અંદર આપણે યુઝ કરીએ છીએ? આ પ્રકારનો ક્વેશ્ચન છે જે GATE ME 2002ની અંદર પૂછાઈ ગયેલો છે. તો જોઈએ ઓપ્શન એમના. ફીડ ધ કાસ્ટિંગ એટ ધ રેટ કન્સિસ્ટન્ટ વિથ ધ રેટ ઓફ સોલિડિફિકેશન, કે કાસ્ટિંગને કોન્સ્ટન્ટ રેટથી ફીડ કરાવવાનું. નેક્સ્ટ છે એક્ટ એઝ અ રિઝર્વાયર ફોર મોલ્ટન મેટલ. તો આ મોલ્ટન મેટલ તરીકે જે રિઝર્વાયર તરીકે એક્ટ કરશે એ તો કામ છે રાઇઝરનું છે, તો આ ઓપ્શન પણ નહીં આવે. ફીડ ધ કાસ્ટિંગ એટ રેટ કન્સિસ્ટ, તો કન્સિસ્ટ રેટથી જે ફીટ કરાવવાનું કામ છે એ જે રહ્યું એ ગેટિંગ સિસ્ટમના ઓબ્જેક્ટિવ્સ તરીકે યુઝ થાય છે, તો પણ આ પણ ઓપ્શન નહીં આવે. અને સી, ફીડ મોલ્ટન મેટલ ફ્રોમ ધ પોરિંગ બેઝિન ટુ ધ ગેટ. તો પોરિંગ બેઝિનથી લઈ અને ગેટ સુધી પહોંચાડવાનું કામ કોનું કરશે? તો સ્પ્રૂ થ્રુ થઈ શકે છે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, ડી, હેલ્પ ફીડ ધ કાસ્ટિંગ એન્ટિલ ઓલ સોલિડિફિકેશન ટેક્સ પ્લેસ. તો આ પણ રાઇઝર્સની મદદથી આપણે કરીએ છીએ. સો ડી આન્સર પણ એપ્રોપ્રિએટ નથી. સો રાઇટ આન્સર ઇઝ ધ સી. નેક્સ્ટ છે ધ મોલ્ટન મેટલ ઇઝ નોટ ઇન્ટ્રોડ્યુસ્ડ ડાયરેક્ટલી ઇન્ટુ ધ મોલ્ડ કેવિટી. શા માટે આપણે જે પણ મોલ્ટન મેટલ છે એટલે તો પીગળેલી ધાતુ છે એનો ડાયરેક્ટલી મોલ્ડ કેવિટીની અંદર ફિલ્ડ નથી કરતા? એઝ ઇટ વિલ કોઝિસ ઇરોઝન ઓફ ધ મોલ્ડ કેવિટી. કે મોલ્ડ કેવિટી જે પણ છે, મોલ્ડ કેવિટી ઇન ધ સેન્સ કે જે પણ મોલ્ડ બનાવેલો છે એમની અંદર જે આપણે કેવિટી જનરેટ કરેલી હશે તો એમની અંદર જ્યારે ઇરોઝન એટલે કે જ્યારે એન્ટર થશે તો એ સેન્ડને પણ ઉખેડી અને એનું ભેગું લેતું જશે, અને જો સેન્ડ આમની અંદર જશે તો ડિફેક્ટ પ્રોડ્યુસ થશે. તો આવું ન થાય એટલા માટે થઈ અને આપણે જે રહ્યું એ મોલ્ડ કેવિટીની અંદર આપણે ડાયરેક્ટલી ઇન્ટ્રોડ્યુસ નથી કરતા. આ પેલો ઓપ્શન એવું કહેવા માગે છે. નેક્સ્ટ છે કોરોઝન ઓફ ધ મોલ્ડ કેવિટી. તો કોઈ પણ મેટલ રહ્યું, મેટલના કારણે જે પણ મોલ્ડ રહ્યું, મોલ્ડ કેવિટીને ક્યારે પણ કોરોઝન લાગતું નથી. ક્રેક ઇન ધ બોટમ સરફેસ. બોટમ સરફેસની અંદર ક્રેક જનરેટ થવાની શક્યતાઓ છે, આને પણ તમે કન્સિડર ન કરી શકો. નેક્સ્ટ છે બ્રેકેજ ઓફ ધ મોલ્ડ, કે મોલ્ડને પણ તોડી નાખે છે, બરાબર. તો આને પણ કન્સિડર ન કરી શકો. તો ઇરોઝન ઇઝ ધ મેક્સિમમ પોસિબિલિટી. શું કામ આવું? આની આગળ પહેલાં આપણે જોયું હતું કે જ્યારે પણ આપણે મોલ્ડની અંદર મેટલ્સને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ કે ત્યારે એમની અંદર ટર્બ્યુલન્સ ફ્લો થશે, બરાબર છે. આ ટર્બ્યુલન્સ ફ્લોને કારણે જે આજુબાજુની જે સેન્ડ છે એ સેન્ડ વચ્ચેના બોન્ડ એ શું કરશે? રિડ્યુસ કરી છે
અને જેના કારણે જે પણ સેન્ડ રહી એ સેન્ડ શું થશે, ઇરોડ થશે. તો એમનો પ્રોપર બોન્ડિંગ થાય એ માટે પણ જે સેન્ડ રહી એ સેન્ડની પ્રોપર્ટી મેન્ટેન કરવી જરૂરી છે, કે જેમના વિશે આપણે નેક્સ્ટ અથવા તો આગળના લેક્ચરોની અંદર જોશું કે કયા પ્રકારની સેન્ડની પ્રોપર્ટી છે, કઈ રીતે એમની અંદર એડિટિવ્સ એડ કરી અને સેન્ડની પ્રોપર્ટીને આપણે મેન્ટેન કરી શકીએ છીએ. બરાબર છે. બાકી વાત રહી ટર્બ્યુલન્સ ફ્લોની, તો જે આપણે ફ્લુઇડ મિકેનિક્સની અંદર ચર્ચા કરી ગયા છીએ, તો એમના લેક્ચર પણ જોઈ લેવા. નેક્સ્ટ, વિચ વન ડઝ નોટ ફોર્મ અ પાર્ટ ઓફ ધ ગેટિંગ સિસ્ટમ ફોર અ કાસ્ટિંગ. તો નીચેનામાંથી કયો રહ્યો એ ગેટિંગ સિસ્ટમનો પાર્ટ નથી? તો પોરિંગ, બેઝિંગ, સ્પ્રૂ, ચોક અને પેટર્ન. તો પેટર્ન રહી એ સૌપ્રથમ જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને ત્યારબાદ જે પોરિંગ, બેઝિંગ, સ્પ્રૂ અને ચોક છે ઇટ્સ અ પાર્ટ ઓફ ધી ગેટિંગ સિસ્ટમ. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, કારણ કે એને પૂછ્યું છે કયો નથી. બરાબર છે. નેક્સ્ટ છે, ઇન અ સેન્ડ કાસ્ટિંગ લોઅર પાર્ટ ઓફ ધ મોલ્ડિંગ ફ્લાસ્ક ઇઝ કોલ્ડ. તો સેન્ડ કાસ્ટિંગની અંદર જે નીચેનો પાર્ટ હતો, બરાબર છે, ઉપરના પાર્ટને આપણે એઝ અ કોપ તરીકે કીધું હતું અને નીચેના પાર્ટને આપણે કેના તરીકે ઓળખતા હતા? ડ્રેગ તરીકે ઓળખતા હતા. તો આઈ હોપ કે તમને અમારા લેક્ચર પસંદ પડ્યા હશે. જો તમને અમારા લેક્ચર પસંદ આવ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.